અમદાવાદમાં માહી સિંચાઈ કેનાલમાં ભ્રષ્ટાચારની આશંકા છે। વાંઠવાડીમાં 2 કરોડના ખર્ચે બની રહેલી કેનાલની નબળી કામગીરી સામે આવી। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું સ્થળ પર નિરીક્ષણ કર્યું। ધારાસભ્ય હથોડી મારી કેનાલની નબળી ગુણવત્તાની પોલ ખોલી। હથોડીના સામાન્ય મારથી જ નવી બનેલી કેનાલના પોપડા ઉખડી ગયા। કોન્ટ્રાક્ટરની લોલમલોલ કામગીરી જોઈ ધારાસભ્ય લાલગુમ થયા। ખેડૂતોના હિતમાં આખી કેનાલ નવેસરથી બનાવવાની માંગ કરી। સરકારી નાણાંનો દુરુપયોગ રોકવા ધારાસભ્યએ કડક નિર્દેશ આપ્યા। મારા મત વિસ્તારમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક સભા દરમિયાન મને રજૂઆત આવી। રજૂઆતમાં એક કેનાલનું કામ બાજુમાં ચાલે છે, એ કેનાલના કામમાં હલકી ગુણવત્તા બદમાશી ચાલે છે, આવી રજૂઆત આવી। અને ચાલુ સભામાં મેં બધાને અસ્વસ્થ કર્યા કે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે અમને સૂચના આપી છે કે સરકારી નાણાં, સરકારી ગ્રાન્ટ એમાં કોઈ બદમાશી ચલાવી લેવામાં નહીં આવે। આ સરકારી ટેક્સનો પૈસો છે। ચૂંટણી પૂરી થતાં અધિકારીઓ સાથે, અમારી ટીમ સાથે અમે આ સ્થળની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન અમને ધ્યાનમાં આવ્યું કે બિલકુલ હલકી કક્ષાનું આ કેનાલનું કામ થઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી કે આ ભાઈ આ કામ નવીસરથી થવું જોઈએ, કોન્ટ્રાક્ટરના પૈસે થવું જોઈએ, આ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે। અહીંયા આગળ ધારાસભ્ય પોતે જ આઈ નિરીક્ષણ કરી ગયા રજૂઆત કરવા। શું માગણી હતી? ધારાસભ્ય શું તપાસ કરી હતી? ધારાસભ્ય આ કેનાલ વ્યવસ્થિત જોઈએ। અમારું આ વિસ્તાર તમે જો બિલકુલ સૂકો જ છે, કોઈ દિવસ પાણી આવ્યું નથી અત્યાર સુધી। આ કેનાલ કેટલા ખર્ચે બની રહી? આ લગભગ 2 કરોડના અંદાજ છે એનો। કેટલા કિલોમીટરની કેનાલ હતી? 2 કિલોમીટર હશે લગભગ। તપાસ કરી પણ આ કેનાલમાં બધું તકલાદી કામ કર્યું, એટલે આ તકલાદી કામના લઈને પાણી આવી રીતે ના જઈ શકે। કહેવામાં આ ખેડૂતો એના સામાન્ય ચાલુ કામ થાય છે, પણ બધા તકલાદી જ કામ થઈ રહ્યો છે। એના લઈને પાણી આવતો નહીં ને કશું એ થતું નહીં। એના લઈને આ બધા ગરીબો અહીંયા મુશ્કેલીમાં જ મુકાયેલા છે એમ। આ ધારાસભ્ય જેવું કે 5 કિલોમીટરનું નવાસરથી કામ કરવું, પોતે આવીને એવા ઇન્કવાયરી કરીને ગયા છે। ધારાસભ્ય શું ચેક કર્યું હતું પહેલા? ધારાસભ્ય થોડી લઈને આ બધું તોડી ગયા કે આ બધું સારું કામ કરવું પછી નહીં ચાલે કામ, ચોખ્ખું કહી દીધું। કોન્ટ્રાક્ટર શું કહેશો તમે? કોન્ટ્રાક્ટર નથી એવું કહીને ગયા કે નવાસરથી કામ કરવું, ખેડૂતો અહીંયા ઉભા રહેજો, ચોખ્ખું અમને કીધું।